તો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજકોટ રેલવે પોલીસ પણ એક્શનમાં છે તેમજ ચેકિંગ હાથ ધર્યું હતું। રાજકોટ રેલવે પોલીસ ઉપરાંત તમામ બ્રાન્ચ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે। આરપીએફ અને રેલવે પોલીસે રાજકોટ રેલવે સ્ટેશને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ રાજકોટમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ પર હાઈ સિક્યુરિટી ગોઠવી દેવાઈ છે। રેલવે પોલીસે મુસાફરોના લગેજનું સ્કેનિંગ કર્યું છે। પાર્સલ દ્વારા અહીં રાજ્યમાં મોકલાતા સામાનનું પણ ચેકિંગ હાથ ધરાયું છે। રાજકોટથી અવરજવર કરતી ટ્રેનનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે રીતે દિલ્હીમાં વિસ્ફોટ થયો અને ત્યારબાદ હવે ગુજરાત પણ હાઈ એલર્ટ મોડ પર મુકાયું છે, રાજકોટમાં પણ સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે, તપાસ કરવામાં આવી રહી છે, શું વિગતો મળી રહી છે? दिल्ली में बॉम्ब ब्लास्ट की घटना बाद राजकोट की सुरक्षा एजेंसी है कि बच्चे शिकार गुजरात राजकोट में रेलवे स्टेशन में देखा अहीं चेकिंग है हाथ धरવામાં આવી હતી। ડોગ સ્પોટ, બોમ્બ સ્પોટ સહિતની જે ટીમો છે તેમના દ્વારા ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે। તો બીજી તરફ આજે રેલવે સ્ટેશનનો એન્ટ્રન્સ ગેટ છે તે કહી શકાય કે કોઈ પણ યાત્રી છે તે અહીંથી આવે છે ત્યારે તેનું બેગ છે તે તપાસ છે તે કરવામાં આવે છે। ચોક્કસપણે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે તમામ જે બેગો છે તે તપાસણી છે તેમ કરવામાં આવે છે અને જે કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુઓ ન મળી આવે તો તેમને તરફ છે તે જવા દેવામાં આવે છે। ચોક્કસપણે જે આ સમગ્ર ઘટના બાદ જે રાજકોટની સુરક્ષા એજન્સીઓ છે તે સતત બની છે અને કામગીરી છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો ગત રાતથી જે હાઈ એલર્ટ મોડ ઉપર જે સુરક્ષા એજન્સીઓ છે તે આવી છે। જો આરપીએફ, જીઆરપી સહિતના જે જવાનો છે તે તૈનાત છે તે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર કરવામાં આવ્યા છે અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ જે સ્ટેન્ડ બાય છે તેને રાખવામાં આવી છે। ચોક્કસપણે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ શહેરની પણ જે પોલીસ છે તે પણ સતર્ક બની છે। ભીડભાડવાળા વિસ્તારોમાં જે ચેકિંગ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। તો રાતની વાત કરવામાં આવે તો બસ સ્ટેન્ડ અને જે રેલવે સ્ટેશન છે ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો અને વહેલી સવારથી ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે। બીજી તરફ કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે તે કરવામાં આવી છે। શહેરનો જો ભીડભાડવાળો વિસ્તાર કહી શકાય કે રેલવે સ્ટેશન છે, જંકશન છે, તો બીજી તરફ જે બસ સ્ટેન્ડનો વિસ્તાર છે, જેબર રોડ છે, જુબેલી માર્કેટ છે, તે તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। આજે રેલવે સ્ટેશનનો જે એન્ટ્રન્સ ગેટ છે કે ત્યાં જે તપાસણી છે તે તપાસણી કર્યા બાદ જ જે સુરક્ષા અને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા ન રહે તે બાદ જ યાત્રિકોને બહાર છે તે જવા દેવામાં આવતા હોય છે। હજારો મુસાફરો છે સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યમાંથી રાજકોટના પ્લેટફોર્મ ઉપર આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક થઈ ગઈ છે અને દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ બાદ રાજકોટની એજન્સીઓ છે તે સતર્ક બની છે। જી જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી